વ્યાજખોરોને તેના વિષ ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી રાજ્યભરના તમામ શહેર જિલ્લા ખાતે નાણાં ધીરનાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 31મી જુલાઈ સુધી ચાલનારી આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે। પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે, તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે। આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલા પણ સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે। અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલા કેટલાક પરિવારો પણ હવે સામે આવી રહ્યા છે। પોલીસને મુક્ત અને પોતાની વ્યથા જણાવી રહ્યા છે। પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષય ચક્રમાંથી તેમને મુક્ત કરી રહી છે। ગુજરાતમાં નાણાં ધીરનારનો ધંધો ડગમુક્ત બને તેવા ગેરકાયદે વ્યાજે નાણાં આપતા લોકો પર લગામ લાગે એ અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે એ રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ એ માટે ધન્યવાદને પાત્ર છે। આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો, મધ્યમ વર્ગના પરિવારજનો, ક્યારેક કોઈક પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે, એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને, એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈક કોરા ચેક, તો ક્યાંક કોઈક ઘરના દસ્તાવેજો, તો ક્યાંક કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે। અને આ ભોલમનશાહીમાં આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી 10%, તો કોઈકની પાસેથી 5% ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું, જેમાં 841 કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા। આ વર્ષે આ અભિયાન ગુજરાતભરમાં ચાલુ કરવામાં આવ્યું છે। પહેલા મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે, કારણ કે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે, તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। કુલ 10 દિવસમાં 226 લોકોને પકડવામાં આવ્યા અને 134 ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરોધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં, પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કુલ મળીને 568 લોક દરબારો ગોઠવવામાં આવ્યા, જેમાં 32,692 લોકો હાજર રહેલા હતા। ઘણા લોકો એવા હતા કે જે આ દૂષણમાં ફસાયેલા હોય અને ઘણા લોકો એવા હતા જે દૂષણમાં ફસાય નહીં, તકલીફમાં છે, પરંતુ સરકારી વિવિધ યોજનાઓ થકી તેમને આ લાભ ઝડપથી મળે તે માટે આ લોક દરબારમાં આવ્યા હતા।
સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને 10,000, 20,000, 50,000 રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે. અને આ પ્રોસિજર આવનારા 2-3 મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના, બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને ખંભાતમાં એકના દાગીનાઓ ગીરવે મૂક્યા હતા. 80,000 રૂપિયાની રકમ વ્યાજખોરો પાસેથી લીધી. કુલ મળીને 2.93 લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંક ને ક્યાંક કરતા હતા. આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી, એકબીજાની આંખની શરમના કારણે એ આવતા નહોતા. આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એ જ રીતે એક શહેરમાં 10% માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા, લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે એવા લોકોને આ 10%ની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંક ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા, એને બી પકડવામાં આવ્યા છે. લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે 3 લાખ રૂપિયા જે 5% વ્યાજે લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે ને હજી ચાલી રહી છે. આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનાથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે, એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે. આ બધા જ લોકોને આપની ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂરથી એ લોકોને 2-4 દિવસ આમ તેમ થઈ શકે છે, પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે. તે માટે પોલીસ વિભાગ બી અને જિલ્લા વહીવટી તંત્ર બી સાથે મળીને આવનારા દિવસોમાં આ જે કિસ્સાઓ છે કે કિસ્સામાં લારી ચલાવવા માટે દરરોજ કેટલા રૂપિયાની જરૂર પડે અને એ લોકો કેટલા રૂપિયા આવી તર એવરેજ ડાયરી પર લેતા હોય છે, તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં બી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના થકી અપાવી શકીએ, તે કઈ રીતે માહિતીઓ પહોંચાડવી લોકો સુધી, એનો બી પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગો સાથે મળીને આવા પરિવારને મદદ માટે દર વર્ષે દરરોજ તો કામગીરી આની ચાલુ જ હોય છે, પરંતુ અભિયાન દ્વારા લોકો સુધી જ્યારે માહિતી પહોંચે ત્યારે એકબીજાની શરમથી મારા આજુબાજુવાળા શું વિચારશે, ક્યાંક ને ક્યાંક આપણી જે સામાજિક પરિસ્થિતિ છે કે વ્યાજે રૂપિયા લીધા તો મારી દીકરીના લગ્ન કઈ રીતે થશે, મારા દીકરાનું લગ્ન કઈ રીતે થશે, આ ચિંતાને આ વિચારોમાંથી બહાર આવી જવું જોઈએ. મારી તો આવા પરિવારના સૌ સગા સંબંધીઓને બી વિનંતી છે કે આપણા કોઈ સગા સંબંધી આવા કોઈ વિષયની અંદર ફસાયા હોય તો એને સમજાવીને બહાર લાવો, પોલીસ સુધી આ માહિતી આપો. પોલીસ સ્ટેશનની અંદર જો તમારે કોઈ બી પ્રકારની અગવડતા હોય, તમને મદદ ના મળતી હોય તો સિનિયર અધિકારીને મળો. સિનિયર અધિકારી દ્વારા જો તમારો ઉકેલ ના આવતો હોય તો સોમ મંગળવારે ગાંધીનગરમાં અમે હંમેશા બધા જ જે અરજદાર છે એને મળતા હોઈએ છીએ અને મારી ઓફિસને બી જો જાણકારી આપશો તો આ પ્રકારની માહિતીને અમે ટેલિફોનિકના માધ્યમથી બી નીચે એસપીને જાણકારી આપીને આ કામગીરી કરાવીએ છીએ. પરંતુ આ અભિયાનને લઈને કોઈ બી વ્યક્તિ કોઈના સાચા રૂપિયા, કોઈએ તકલીફમાં મદદ કરી હોય, કોઈ કે વ્યાજ વગર મદદ કરી હોય અને હવે રૂપિયા નથી અપાતા, હવે રૂપિયા નથી આપવા એમ કરીને ખોટી અરજી કરશે તો એની ઉપર બી પગલાં ભરવા માટે સૂચના આપી છે. કારણ કે સમાજ જીવનમાં
એકબીજાનો વિશ્વાસ બેવ બાજુથી ટકાવી રાખવો ખૂબ જરૂરી છે. રૂપિયા ભલમાનસાઈમાં આપેલા હોય એ રૂપિયા પાછા ના આપવા માટે ખોટી અરજી કરવી એ બી ના ચલાવી લેવું એ બી ખૂબ જરૂરી છે. કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બી ટકાવી રાખવાનો છે. એકબીજાની તકલીફમાં સમાજના એકબીજા વ્યક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બી વ્યવસ્થા આપણે બનાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંય બી આ અભિયાન દરમિયાન કોઈ બી જગ્યા પર એવું લાગે કે અમે માત્ર મદદ કરી છે, ટકો વ્યાજ આપતા હતા સામનેથી, ખોટી રીતે તમને હેરાનગતિ થાય છે, તો બી આપ જરૂરથી મને ઈમેલના માધ્યમથી, પત્રના માધ્યમથી બી જાણકારી આપશો તો અમે જરૂરથી ખોટું થતા અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશું. પરંતુ ડાયરી જોડે ધંધો કરતા અગર કોઈ બી સરકારી કર્મચારી હોય અને પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ના લે તો એની બી માહિતી તમે પત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી, એસીએસ હોમ અને મારી કાર્યાલયે બી કરી શકો છો. અમે આ પ્રકારના બી કિસ્સાની અંદર કડક પગલાં જરૂરથી ભરવા માંગીએ છીએ. કારણ કે લાખો લોકો આજે અલગ અલગ વહીવટી તંત્રમાં જોડાયેલા હોય, એમાંથી જો કોઈ બી વ્યક્તિ તમને એવું લાગતું હોય કે આ પ્રકારનો ધંધો કરે છે અને આપણે હેરાન કરે છે અને પોલીસ સ્ટેશનમાં આનું લઈ જવાય કે ના લઈ જવાય, જરાય ચિંતા નહીં કરતા. તમે અરજી જરૂરથી આપજો ને અરજીની કોપી અમારી કાર્યાલય સુધી મોકલજો, જેથી આવા લોકો પર બી પગલાં ભરવામાં અમને સાચી માહિતી અહીંયા સુધી મળે. આભાર. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ.